શ્રાવણ સુદ સાતમના પવિત્ર દિવસે તીર્થ ક્ષેત્ર ચાંદોદ અને આસપાસના પંથકના શ્રદ્ધાળુઓ દ્વારા પરંપરાગત શ્રદ્ધા અને ઉલ્લાસ સાથે શીતળા સાતમની ઉજવણી કરવામાં આવી હતી। ચાંદોદના ઐતિહાસિક મલ્હારરાવ ઘાટ ખાતે નર્મદા કિનારે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા અને શીતળા માતાનું પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી। સ્થાનિક ભૂદેવો દ્વારા નર્મદા નદીની પવિત્ર માટીમાંથી શીતળા માતાની સુંદર મૂર્તિ તૈયાર કરવામાં આવી હતી। ચાંદોદ અને ગ્રામ્ય પંથકની મહિલાઓ તથા અન્ય ભાવિકો પૂજાપો લઈને ઘાટ પર પહોંચ્યા હતા। માતાજીની પ્રતિમાને દૂધ, જળ, કુમકુમ, અબેલ, ગુલાલ અને શ્રીફળ અર્પણ કરવામાં આવ્યા હતા। આજે ચાણોદ તીર્થ ક્ષેત્રમાં તમે જોઈ રહ્યા છો કે તીર્થની માટી લઈ અને ચાણોદના ભૂદેવો જે શીતળા માતાની મૂર્તિ બનાવે છે અને એ મૂર્તિની પૂજા કરે છે। તેમાં વિવિધ જાતના લીલા વેલાઓ જે ગિલોળી કારેલી હોય એ વેલાઓ માતાજીને ચડાવવામાં આવે છે। દૂધ, ફૂલ પૂજાથી અને પૂજન કરી અને શીતળા માતાની પૂજા કરવામાં આવે છે। જે વેલા ચડાવવામાં આવે છે એ પ્રકૃતિને જોડે રાખીને પૂજા કરવામાં આવે છે। આ પૂજા કરવાથી બાળકોના જે ઓરી, અછબડા, શીતળા જેવા રોગો થતા હતા એ રોગોમાંથી મુક્તિ મેળવવા માટે શીતળા માતાના આશીર્વાદ મેળવવા માટે આજે સૌ ભક્તજનો ચાણોદ તીર્થમાં તમે જોઈ રહ્યા છો કે બ્રાહ્મણો માટીની શીતળા માતાની મૂર્તિ બનાવી અને એની પૂજા કરે છે અને સૌ ભક્તજનો એના આશીર્વાદ લઈ રહ્યા છે। રાધન છઠના દિવસે ઠંડુ જમવાનું બનાવવામાં વડા, પૂરિયા, ભજીયો જે કંઈ હોય બધું બનાવે છે અને શીતળા માતાને ધરાવી બીજે દિવસે સાતમને દિવસે શીતળા માતાને ધરાવી અને એનું જમવાનું બનાવવામાં આવે છે। શીતળા સાતમના દિવસે ઠંડુ ખાવાનો મહિમા છે, કારણ કે શીતળા માતા એ જે આજે પૂજન કરવામાં આવે છે એનાથી શીતળા, ઓરી, અછબડા જેવા રોગોમાંથી મુક્તિ મળે છે અને પેટની ગરમી હોય, શરીરની જે કોઈ ગરમી હોય એ શાંત થાય છે। એટલે આજે ઠંડુ ખાવાનો ખાસ મહિમા છે। ઠંડુ ખાવાથી વૈજ્ઞાનિક દૃષ્ટિએ જોઈએ તો ઠંડુ ખાવાથી વિટામિન 12 પણ આપણને મળતું હોય છે, એટલા માટે ખાસ આજે ઠંડુ ખાવાનો મહિમા છે।